મિત્રો એક સારા સમાચાર જેમાં વરસાદને લઈને ખૂબ સારા સમાચાર જેવી રીતે કે ખાડીની અંદર ચોમાસું છે તે પ્રવેશી ચૂક્યું છે। ખાડીની અંદર મતલબ કે બંગાળની ખાડીની અંદર ચોમાસું છે તે પ્રવેશી ચૂક્યું છે ને અંદમાન નિકોબાર ટાપુ ઉપર પણ ચોમાસું જે છે તે પ્રવેશી ચૂક્યું છે। અંદમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। બસ હવે અંદાજિત લગભગ 12 થી લઈને 18 કલાકની અંદર વધારે તો નહીં પણ આટલા કલાક 12 થી 18 કલાકની અંદર અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। એ માહિતી હવામાન વિભાગ એટલે કે આઈએમડી તરફથી જાણકારી આપી દેવામાં આવશે સત્તાવાર રીતે કે હવે જે ચોમાસું છે તે અંદમાન નિકોબાર ટાપુ ઉપર આવી ગયું છે। ચોમાસાનું આગમન થઈ ગયું છે એટલે બંગાળની ખાડીથી ચોમાસું હવે આગળ વધી રહ્યું છે ધીરે ધીરે। અને હવે આ ચોમાસું જે આગળ વધી રહ્યું છે તે અંદમાન નિકોબાર ટાપુ ઉપરથી આગળ આવશે, કેરળમાં આવશે। કેરળમાં આવ્યા પછી હવે ફરીથી ગુજરાત રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેમાં મેં તમને માહિતી આપી હતી એ મુજબ વાવાઝોડાની શક્યતા હતી, પરંતુ હવે કોઈ પણ પ્રકારના વાવાઝોડાની શક્યતા નથી। મિત્રો, વાવાઝોડાની શક્યતા કેમ નથી એ પણ હું તમને વિશેષ સંપૂર્ણ વિગતવાર કહી દઉં। કારણ કે વાવાઝોડાની શક્યતા હતી, પરંતુ જે સાયક્લોનિક સિસ્ટમ જે બની હતી તે હવે બંગાળની ખાડીમાંથી નીકળીને શ્રીલંકા આગળ થઈને કેરળ આગળ આવે, કેરળ આગળ થઈને અરબી સમુદ્રમાં પ્રવેશ છે। અરબી સમુદ્રમાં પ્રવેશતાની સાથે જ આ સિસ્ટમને યોગ્ય હવામાન, ભેજ ના મળવાના કારણે આ સિસ્ટમ છે તે ઘણી બધી જે છે તે નબળી પડી જશે। પરંતુ આ સિસ્ટમ નબળી પડી જશે તેમ છતાં પણ આપણા ગુજરાત રાજ્ય ઉપર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। અને પ્રી મોન્સૂન એક્ટિવિટી અંદાજિત તારીખની વાત કરી લે તો લગભગ 21 થી 25 કાં તો 21 થી 23 મે આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે, જેની શરૂઆત અંદાજિત લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોથી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે હાલ પૂરતી તો। પરંતુ આમાં હજી પણ જે મોટી અપડેટ આવશે તેના વિશે અમે વિગતવાર માહિતી આપીશું। હજી આ ફાઇનલ પ્રિડિક્શન જ છે, વાવાઝોડું તો નથી જ બનવાનું, એ ફાઇનલ પ્રિડિક્શન જ છે। પણ કદાચ જો યોગ્ય પરિબળ બની જાય તો બાય ચાન્સ વાવાઝોડું બને તેવી હાલ પૂરતી શક્યતાઓ દેખાતી નથી, પરંતુ બનશે તો પણ માહિતી આપીશું। અત્યારે હાલ મિત્રો આ વિડીયોની અંદર આટલું જ। એ પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઇક કરી દેવો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો। અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ મિત્રો। વિડીયોને છેલ્લે સુધી જોવા માટે આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર।